આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે ભાવનગરના તળાજામાં નદીમાંથી મહિલાની લાશ મળી આવી છે. મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. શેત્રુંજી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. તો સ્થાનિક લોકોની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. તો તળાજા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ તપાસ હાથ ધરાતા મૃતક ચંપાબેન ડોડિયા હોવાનું સામે આવ્યું છે. તો મહિલા મૃતક ચંપાબેન ડોડિયા નામ હોવાનું સામે આવ્યું. તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે ભાવનગરમાં તળાજામાં નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. તો સમગ્ર મામલે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો. તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. તો તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ તપાસનો દોર શરૂ કર્યો છે. તો સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. તો આ અંગે હાલ તપાસ હાથ ધરાશે. આપઘાત છે કે આત્મહત્યા, તેને લઈને પણ પોલીસ તપાસ કરશે. શેત્રુંજી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી. તો સ્થાનિકોના ટોળા પણ એકઠા થયા હતા નદી કિનારે. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને જે બાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો સમગ્ર મામલે તળાજામાં નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. સ્થાનિક લોકોની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને જે બાદ 108 મારફતે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.